નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરવાતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગણનાપાત્ર ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને નવસારી રૂરલ પોલીસે આખરે ઝડપી પાડ્યો છે. નવસારી રૂરલ પોલીસે ગોવર્ધન ઉર્ફે લકી ઉર્ફે ગોટુ લોટનભાઈ બાગુલ કે જે 36 વર્ષીય છે અને એ ભાડાના મકાનમાં ડિંડોલી સુરત ખાતે રહે છે. 6 મહિનાથી નાસ્તો ફરતો હતો, વોન્ટેડ આરોપી હતો, લિસ્ટેડ બુટલેગર હતો અને આખરે એને રૂરલ પોલીસ સ્ટેશને ઝડપી પાડ્યો છે. બાળ દિન નિમિત્તે DLSA દ્વારા પોસ્કો અધિનિયમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો. મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુળ સુપા ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ DLSA નવસારી અને TLSCના સંયુક્ત ઉપક્રમે પોસ્કો અધિનિયમ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન PLV કૌશિકાબેન પટેલ દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે DLSA સચિવ ન્યાયાધીશ કપિલ દ્વિવેદી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને પોસ્કો અધિનિયમની જોગવાઈ અને બાળ સુરક્ષા માટેની સાવચેતી અને એ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5ની અંદર આહિરવાસમાં ડ્રેનેજનું કામકાજ ચાલી રહ્યું છે. ડ્રેનેજના કામકાજની અંદર કામદાર દ્વારા બેદરકારી દાખવવામાં આવી અને પાણીની લાઇનની અંદર ભંગાણ પડ્યું. પાણી આવતું બંધ થઈ ગયું. તૂટેલી પાણીની લાઇન રિપેર નહીં થઈ અને કામ ચાલુ રહેતા સ્થાનિકો દ્વારા ડ્રેનેજનું કામ અટકાવવામાં આવ્યું. સ્થાનિકોએ જણાવ્યું કે પહેલાં પાણીની લાઇન ચાલુ કરો અને ત્યારબાદ ડ્રેનેજનું કામકાજ કરો, કારણ કે અમારે પાણી વગર ઘર ચલાવવું કઈ રીતે? તો આ વારંવાર થાય છે. ઇજારોદારોને ઇજારો આપી દેવા આવે છે અને ત્યારબાદ સ્થાન ઉપર કોઈ પણ સુપરવાઇઝર કે જે અધિકારી જવાબદાર હોય એ જવાબદાર અધિકારીની ગેરહાજરીના કારણે વારંવાર આવી ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. તો એવી જ ઘટના હાલ વોર્ડ નંબર 5ના આહિરવાસમાં જોવા મળી છે કે જેમાં ડ્રેનેજના કામકાજ દરમિયાન પાણીની લાઈન તૂટી જવા પામી છે. ડાંગમાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા સર કાર્યક્રમ અંતર્ગત BLO દ્વારા હાથ કરાતી કામગીરીની પ્રત્યક્ષ ચકાસણી હાથ ધરાઈ. ભારતના ચૂંટણી પંચ દ્વારા 1/1/2026ની લાયકાત તારીખના સંદર્ભમાં મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ સર જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ લોકશાહીને મજબૂત બનાવવા માટેની મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ સરના વિવિધ તબક્કાઓ અનુસાર 4/11/2025થી 4/12/2025 દરમિયાન બૂથ લેવલ ઓફિસર એટલે કે BLO ઘરે ઘરે ફરીને દરેક વર્તમાન મતદારોને એનરોલ ફોર્મ એટલે કે ગણતરી ફોર્મ આપી તે ભરાવવામાં મદદ, ભરેલા ફોર્મ પરત મેળવવામાં મદદ કરી રહ્યા છે. શું માત્ર નરેન્દ્ર મોદી માટેનો પ્રેમ ઓનલાઈન જ છે અથવા તો દેખાવ છે? જો હકીકતમાં નરેન્દ્ર મોદી માટેનો પ્રેમ હોય અથવા તો અટલ બિહારી વાજપેયીજી માટેનો પ્રેમ હોય તો એમના ફોટા રંગવિહારની અંદર આ પ્રમાણે દુર્દશામાં ન હોય. નરેન્દ્ર મોદીનો ફોટો તો આખો સહી સલામત છે. જે મોદી ચાહક છે હમણાં જ જાય ત્યાંથી ફોટો માંગીને લઈ લે અને અટલ બિહારી વાજપેયીજીના ફોટામાં માત્ર કાચ ફૂટ્યો છે અને એની આવી દુર્દશા આ મહાનગરપાલિકાના વહીવટની અંદર રંગવિહારમાં થઈ રહી છે. આ તો રંગવિહાર ઉતારી લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. અમે ત્યાં પહોંચ્યા તો અમને આ પ્રકારના દ્રશ્યો દેખાતા અમારું હૈયું પણ રડી ઉઠ્યું. વિનય મંદિર દાંડીનું ગૌરવ. અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે જિલ્લા કક્ષાએ આયોજિત જુદી જુદી સ્પર્ધાઓમાં નવસારી હાઈસ્કૂલ ખાતે યોજાયેલી નિબંધ સ્પર્ધામાં મિસ્ત્રી ખુશ્બુ નિમેશભાઈ સમગ્ર નવસારી જિલ્લામાં જુદી જુદી કૃતિઓમાંથી 12 સ્પર્ધકોમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી સારાને ગૌરવ હતું. આ અંગે તેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યું હતું. તેમજ VR ફાર્મ ખાતે મિસ્ત્રી ખુશ્બુ નિમેશભાઈને સાંસદ CR પાટીલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.
નવસારી લાઈવ પોતાનો અહેવાલ હજુ તો પૂર્ણ કરે તે પહેલાં જ મહાનગરપાલિકાના અધિકારીઓને ગંધ પહોંચી ગઈ. મહાનગરપાલિકાના અધિકારીઓ રંગવિહારમાં આવ્યા અને વપરાયેલા નવા નક્કોર જે સાઇન બોર્ડો હતા એ તાત્કાલિક ત્યાંથી ઉઠાવી અને બીજે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી, જે દ્રશ્યો તમે નિહાળી શકો છો. એટલે એટલું તો કહી શકાય કે નવસારી લાઈવનો અહેવાલનો પડઘો તો છે, માટે જ કરી આ અધિકારીઓ હાફડા ફાફડા થઈ પહોંચ્યા અને આવી પહોંચ્યા રંગવિહાર ખાતે. તાત્કાલિક અસરથી નવા નક્કોર કે જેની ઉપરથી પ્લાસ્ટિક પણ નથી હટ્યું એવા સાઇન બોર્ડોને ઉચકવાની શરૂઆત ત્યાંથી કરી દેવામાં આવી. જો ન જ લગાવવા હતા તો આ બનાવ્યા શેના માટે અને ખર્ચો કોના માટે કર્યો, અને જો લગાવવા હતા તો ભંગારમાં શા માટે મૂકી રાખ્યા હતા? જનતા માંગે છે જવાબ. વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન 30.3 અંશ સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 16.8 અંશ સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન ભેજનું પ્રમાણ 90%, જ્યારે સાંજે 44% રહ્યો હતો. હવાની ગતિ 5.4 કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પૂર્વ તરફ રહી હતી. નવસારી જિલ્લાના વાંસદામાં હાલ 26મી નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી ભારતના અખંડ એવા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. પદયાત્રા વાંસદાના સીતાપુર ગામે અંબા માતાના મંદિરથી વાંસદા સુધી યોજવામાં આવી હતી. વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ તથા મુખ્ય વક્તા તરીકે પૂર્વ સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલીબેન બોધાનાવાલાએ તથા નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ, પિયુષ પટેલ, આદિજાતિ પ્રદેશ મહામંત્રી વગેરેએ લીલી ઝંડી આપી રેલી આગળ ધપાવી હતી. જેમાં રેલીમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ, વિવિધ કાર્યકર્તાઓએ તેમજ મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી અને ઉમળકાભેર ઉજવણી કરી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વાંસદા ડાંગના સાંસદ ધવલ પટેલના અધ્યક્ષતામાં 177 વાંસદા વિધાનસભા વિસ્તારની યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ. વડાપ્રધાને સરદાર પટેલના વિરાટ વ્યક્તિત્વને વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી વિરાટ પ્રતિમા દ્વારા સાચી શ્રદ્ધાંજલિ આપી આ શબ્દો ઉચ્ચાર્યા. સાંસદ ધવલ પટેલે સીતાપુર ગામના અંબાજી મંદિરથી વાંસદા સરદાર બાગ સુધીના યુનિટી માર્ચ પદયાત્રા માર્ગ પર ગ્રામજનોએ અપાર ઉમંગ અને ઉત્સાહ સાથે પદયાત્રાનું સ્વાગત કર્યું. આઝાદીના મહાન શિલ્પી, લોખંડી પુરુષ અને ભારતના એકીકરણના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના પાવન અવસરે 177 વિધાનસભા વાંસદા વિસ્તારના વાંસદા ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા આ અધ્યક્ષ સ્થાને ભવ્ય અને વિશાળ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. વાંસદાનો ઐતિહાસિક સરદાર બાગ નવીનીકરણ બાદ સમાજસેવી અબ્બાસ ચાચાની 80,000ની ભેટથી સુશોભિત થયો. વાંસદા ગ્રામ પંચાયત સંચાલિત સરદાર બાગમાં સમાજસેવી તથા વાંસદાના આગેવાન અબ્બાસ ચાચા દ્વારા બાગની સુવિધામાં વધારો કરવામાં આવે તે માટે 80,000 કિંમતના કુલ 10 બાંકડાની ભેટ અર્પણ કરવામાં આવી હતી. આ બાંકડાના સૌંદર્ય અને જન સુવિધા માટે આપેલી આ મૂલ્યવાન ભેટ સર્વત્ર સ્વાગત થઈ રહ્યું છે. સેઠ એચ.સી. પારેખ નવસારી હાઈસ્કૂલનું ગૌરવ. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત 69મી અખિલ ભારતીય શાળાકીય રમત રાજ્યકક્ષા કરાટે સ્પર્ધા યોજાઈ હતી વડોદરા ખાતે, જેમાં મંથન કપિલભાઈ ટંડેલ ધોરણ 9માં અભ્યાસ કરે, જેને વેઇટ 41 થી 45ની અંદર તૃતીય ક્રમ પ્રાપ્ત કરીને સારાને ગૌરવ અપાવ્યું છે. તે બદલ સારા દ્વારા તેમને શુભેચ્છા અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.